हेलो फ्रेंड्स, कुकिंग रेसिपीज में तमारू स्वागत है। आज આપણે બનાવીશું દૂધ થાબડી। અમારી ચેનલમાં તમે નવા આવ્યા હોય અને અમારી રેસીપી હજી સુધી ગમતી હોય અને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન તમને દરરોજ જોવા મળશે। તો અહીંયા આપણે દૂધ થાબડી બનાવીશું। તો અહીંયા દૂધ મેં લીધું છે 1/2 લીટર। તેને આપણે બરાબર ગરમ કરી લેશું। ગેસની આંચ આપણે મીડિયમ રાખીશું એટલે આપણું દૂધ છે એ બળી ન જાય જલ્દી, અને ધીમે ધીમે આપણે ઉકળવા દઈશું। 10 થી 15 મિનિટ સુધી આપણે દૂધ થાબડીનું દૂધ ઉકળવા દઈશું એટલે દૂધ છે એકદમ ઘાટું અને સરસ એવું બની જશે। અને શિયાળાની ઋતુમાં આ દૂધ થાબડી બહુ જ સારો એવો ટેસ્ટ આવે છે અને પીવાની મજા આવે છે રાત્રે। તો અહીંયા મેં 3 એલચી લીધી છે, તો આપણે એનો મિક્સ બરાબર પાવડર કરી લઈશું। ઠંડીમાં દૂધ થાબડી બહુ સારી એવી લાગે છે અને એલચી પાવડર નાખીશું એટલે આપણી દૂધ થાબડીનો ટેસ્ટ કાંઈક અલગ જ લાગશે અને સારો એવો આવશે। હવે આપણે એનો પાવડર થઈ ગયો છે, તો એક વાટકીમાં આપણે કાઢી લઈશું। હવે અહીંયા કાજુ અને બદામ મેં લીધા છે, તો એને પણ આપણે આ રીતે ચપ્પુની મદદથી પીસ કટ કરી લેશું એટલે આપણે દૂધ થાબડીમાં આપી નાખીશું કાજુ અને બદામ। અને કોફી લીધી છે અને 1 ચમચી જેવી મેં ખાંડ એડ કરી છે। તમે તમારા સ્વાદ મુજબ તમે ખાંડ લઈ શકો છો। મેં અહીંયા માવો લીધો છે તો મારે ખાંડ એડ કરવી પડે। તમે દૂધવાળી થાબડીવાળા પેંડા લીધા હોય તો તમે ખાંડ ઓછી વધારે કરી શકો છો। હવે આપણે કાજુ છે તેને પણ બરાબર આપણે ક્રશ કરી લઈશું, બરાબર મિક્સ। હવે મેં અહીંયા માવો હતો એ એડ કરી દીધો છે અને આપણે બરાબર એને મિક્સ કરી લઈશું। અને આ માવાના ગઠ્ઠા છે એકદમ છૂટા થઈ જાય એ રીતે આપણે ચમચાની મદદથી બરાબર ગેસની આંચ આપણે ધીમી રાખીશું અને બરાબર મિક્સ કરી લઈશું। અહીંયા મેં 2 ચમચી જેવી ખાંડ એડ કરી છે, એલચી પાવડર અને કોફી મેં અહીંયા એડ કરી છે। કોફી પણ તમે નાખો તો ટેસ્ટ સારો આવશે। અને પરથી મેં કાજુ બદામ એડ કરી દીધા છે અને હવે આપણે એને 10 મિનિટ સુધી ઉકળવા દઈશું એટલે આપણી દૂધ થાબડી એકદમ સરસ એવી બની અને રેડી થઈ જશે। હવે આપણે વચ્ચે વચ્ચે હલાવતા રહીશું અને થોડીક વાર તેને ઉકળવા દઈશું એટલે આપણું જે દૂધ છે એકદમ ઘટ એવું બની જશે। અને તમે જોઈ શકો છો આપણી થાબડી એકદમ સરસ એવી બબલ્સ થવા લાગ્યા છે અને બનવાનું રેડી થઈ ગઈ છે। આ રીતની આપણી દૂધ થાબડી હોવી જોઈએ તો ટેસ્ટ પણ એટલો બધો સારો આવે છે। જોતાં જ એમ થાય છે કે આપણે પી લઈએ એવું મન થઈ જાય છે। એટલી સરસ આપણી દૂધ થાબડી બની ગઈ છે રેડી। તો હવે ગેસની આંચ મેં અહીંયા બંધ કરી દીધી છે। ઠંડીની ઋતુમાં દૂધ થાબડી બનાવો તો તમારે ઘરે તો બહુ સારી એવી બનશે। હવે મેં ગ્લાસમાં એડ કરી છે। આપણે ચમચીની મદદથી હવે પીશું દૂધ થાબડી। તો અમારી જો દૂધ થાબડી સારી લાગી હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। અમારી થેન્ક યુ ફોર વોચિંગ।